ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ શિવધામ ગોલા ગોકર્ણનાથ મંદિરમાં નાસભાગ મચતા 4 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા। સોમવાર હોવાથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા, જ્યાં અશોક 4 રસ્તા પર અચાનક નાસભાગ મચી હતી। હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી। છોટા કાશી તરીકે ઓળખાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં નાસભાગની દુર્ઘટનાથી વહીવટી તંત્રની ભૂમિકા પર સવાલો ઉઠ્યા છે। શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે ભીડને નિયંત્રણમાં લેવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હતી, તેમજ બંદોબસ્તમાં હાજર પોલીસકર્મી શ્રદ્ધાળુઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરી રહ્યા હોવાનો પણ આરોપ મુકાયો છે, જેથી નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી।